નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે પ્રશસ્ત 2.0 વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. પ્રશસ્ત એ એક ડિજિટલ એપ્લિકેશન છે જેનો ઉપયોગ શાળાઓમાં બધા બાળકો માટે વિકલાંગતાની વહેલી ઓળખ માટે થાય છે. આ ડિજિટલ એપ્લિકેશનનો ઉદ્દેશ વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016 દ્વારા માન્યતા પ્રાપ્ત 21 પ્રકારની વિકલાંગતાઓ માટે પ્રારંભિક સ્ક્રીનિંગની સુવિધા આપવાનો છે. આ એપ્લિકેશન આવી પરિસ્થિતિઓમાં સમયસર ઓળખ અને યોગ્ય રેફરલ અને હસ્તક્ષેપને સક્ષમ બનાવે છે. આ વિડીયોમાં આપણે પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી પ્રશસ્ત 2.0 ડાઉનલોડ ઇન્સ્ટોલ કેવી રીતે કરવી, લોગિન કેવી રીતે કરવું, આચાર્યશ્રીએ આ એપ કેવી રીતે ઓપરેટ કરવી, શિક્ષકે આ એપ કેવી રીતે ઓપરેટ કરવી, આ તમામ બાબતોની લાઈવ ડેમો દ્વારા સમજૂતી મેળવીશું. સૌપ્રથમ પ્લે સ્ટોર કે એપ સ્ટોર ઓપન કરીને સર્ચ કરીશું પ્રશસ્ત. હવે આ એપને ઇન્સ્ટોલ કરીશું. ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થયા બાદ એપને ઓપન કરીશું. હવે લોગિન વિથ આધાર પર ક્લિક કરીશું. આધાર કાર્ડનો નંબર એન્ટર કરીશું અને ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ પર આવેલ ઓટીપી એન્ટર કરીશું અને સાઇન ઇન પર ક્લિક કરીશું. જે પેજ ઓપન થાય તેમાં એલાઉ પર ક્લિક કરીશું. હવે આ પેજ પર આપણે રોલ સિલેક્ટ કરીશું. એમાં રોલ આપેલા છે ટીચર, હેડ ટીચર, સ્પેશિયલ એડ્યુકેટર. ત્રણમાંથી એક સિલેક્ટ કરીશું. હું અહીં હેડ ટીચર સિલેક્ટ કરું છું. ત્યારબાદ યુડાયસ કોડ અને ઈમેલ એન્ટર કરીશું અને કન્ટિન્યુ પર ક્લિક કરીશું. જે બોક્સ ઓપન થાય તેમાં યસ પર ક્લિક કરીશું. આપણી તમામ માહિતી ચેક કરીને સબમિટ પર ક્લિક કરીશું. પ્રોફાઇલ સક્સેસફુલી કમ્પ્લીટેડનો મેસેજ જોવા મળશે. તેમાં ક્રોસ પર ક્લિક કરીશું. હવે તમને આચાર્યશ્રીનું ડેશબોર્ડ જોવા મળશે, જેમાં બેલ બટન પર ક્લિક કરવાથી તમને નોટિફિકેશન જોવા મળશે અને નીચે વિદ્યાર્થીઓની સંખ્યા, સ્ક્રીનિંગ પાર્ટ 1 અને 2ની સંખ્યા જોવા મળશે. તેની નીચે ટુ ડુ લિસ્ટમાં 4 લિસ્ટ આપેલા છે. તેમાં પ્રથમ છે મેનેજ ટીચર. તેમાં ક્લિક કરવાથી તમને પેન્ડિંગ લિસ્ટ જોવા મળશે. તેમાં ખરાની નિશાની પર ટિક કરીશું અને શિક્ષકની રિક્વેસ્ટ એપ્રૂવ કરીશું. આ રીતે તમામ શિક્ષકોના નામ એડ કરીશું. તમને એક્સેપ્ટેડ લિસ્ટમાં નામ જોવા મળશે. હવે આપણે સ્ક્રીનિંગ ભાગ 1 માટે શિક્ષકોને એસાઇન કરીશું. તે માટે એસાઇન સ્ક્રીનિંગ પર ક્લિક કરીશું. એસાઇન સ્ક્રીનિંગ પાર્ટ 1 પર ક્લિક કરીશું. ત્યારબાદ એસાઇન ન્યૂ સ્ક્રીનિંગ પાર્ટ 1 પર ક્લિક કરીશું. ક્લાસ અને સેક્શન સિલેક્ટ કરીશું અને શિક્ષકનું નામ સિલેક્ટ કરીશું. હવે સ્ટાર્ટિંગ ડેટ સિલેક્ટ કરીશું અને ઓકે પર ક્લિક કરીશું. ડ્યુ ડેટ ઓટો સેટ થઈ જાય છે. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું. હવે તમને શિક્ષકનું નામ અને ક્લાસ જોવા મળશે. તેમાં તમે એડિટ સિમ્બોલ પર ક્લિક કરીને એડિટ કરી શકો છો. આ રીતે તમામ શિક્ષકોને સ્ક્રીનિંગ પાર્ટ 1 માટે અસાઇન કરીશું. મુખ્ય શિક્ષક દ્વારા ચકાસણી અને ભાગ 1 સ્ક્રીનિંગ માટે વર્ગ ફાળવણી પછી શિક્ષકો પાર્ટ 1 સ્ક્રીનિંગ પ્રક્રિયા શરૂ કરી શકે છે. હવે શિક્ષક દ્વારા બાળકોનું સ્ક્રીનિંગ કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું. સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 પર ક્લિક કરીશું. જે તે ધોરણ પર ક્લિક કરીશું. અહીં તમને વિદ્યાર્થીઓની માહિતી દેખાશે નહીં. વિદ્યાર્થીઓની માહિતી આપણે એડ કરવી પડશે. તે માટે એડ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું. અહીં તમને 3 ઓપ્શન્સ જોવા મળશે: એડ ઇન્ડિવિજ્યુઅલ, બલ્ક અપલોડ અને ઇમ્પોર્ટ એક્ઝિસ્ટિંગ. હવે આ 3 ઓપ્શન વિશે સમજૂતી મેળવીશું. પ્રથમ ઓપ્શન એડ ઇન્ડિવિજ્યુઅલ. આ ઓપ્શન સિલેક્ટ કરીને તમે એક વિદ્યાર્થીની માહિતી એડ કરી શકો છો. વિદ્યાર્થીની તમામ માહિતી એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરીને વિદ્યાર્થીનું નામ એડ કરી શકો છો. બીજું ઓપ્શન છે બલ્ક અપલોડ. એક સાથે તમામ વિદ્યાર્થીઓના નામ એડ કરવા માટે આ ઓપ્શન સિલેક્ટ કરીશું. બલ્ક અપલોડ કરવા માટે તમારે તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓની CSV ફોર્મેટમાં ફાઇલ બનાવવી પડશે. CSV ફાઇલ બનાવવા માટે ડાઉનલોડ ફાઇલ ટેમ્પલેટ પર ક્લિક કરીને ફોર્મેટ ડાઉનલોડ કરી શકો છો અને તે ફાઇલમાં વિગતો ભરીને તૈયાર કરી શકો છો.
ફાઇલ તૈયાર કરતી વખતે નીચે આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી લેશો. હવે CSV ફાઇલ અપલોડ કરવા માટે અપલોડ CSV ફાઇલ પર ક્લિક કરીને તમે તૈયાર કરેલી ફાઇલ અપલોડ કરી શકો છો. ત્રીજું ઓપ્શન છે ઇમ્પોર્ટ એક્ઝિસ્ટિંગ. આ ઓપ્શન દ્વારા ગત શૈક્ષણિક વર્ષથી બાળકોની વિગતો ઇમ્પોર્ટ કરીને વિદ્યાર્થીઓના નામ એડ કરી શકાય છે. તે માટે શૈક્ષણિક વર્ષ, વર્ગ અને સેક્શન પસંદ કરીને સબમિટ પર ક્લિક કરીશું. 3 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરીને બાળકોના નામ એડ કરી શકાય છે. શિક્ષક બાળકોને વર્ગમાં એડ કર્યા બાદ ભાગ 1 સ્ક્રીનિંગ શરૂ કરવા માટે સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 ટેબ પર ક્લિક કરવું. ક્લાસ સિલેક્ટ કરીશું. હવે લિસ્ટમાંથી વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરીશું. જે સ્ક્રીન ઓપન થાય તેમાં સ્ટાર્ટ સ્ક્રીનિંગ પાર્ટ 1 પર ક્લિક કરીશું. અહીં નવી સ્ક્રીન પર તમને 63 લક્ષણોનું લિસ્ટ જોવા મળશે. બધા 63 લક્ષણો કે વિધાનોને એક પછી એક વાંચીશું અને આપેલા ટિક બોક્સમાં બાળકોમાં તમે જે લક્ષણો જોયા છે તેના પર નિશાની કરો અને છેલ્લે સેવ એન્ડ સબમિટ પર ક્લિક કરીશું. ઓપન થયેલ બોક્સમાં યસ પર ક્લિક કરીશું. સક્સેસનો મેસેજ જોવા મળશે. સ્ક્રીનિંગ પૂર્ણ થયા પછી બાળકના નામની આગળ કમ્પ્લીટેડ જોવા મળશે. આ રીતે વર્ગના તમામ વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરવાનું રહેશે. શાળાના તમામ વિદ્યાર્થીઓના સ્ક્રીનિંગ પૂર્ણ થયા બાદ સ્પેશિયલ એડ્યુકેટર દ્વારા સ્ક્રીનિંગ પાર્ટ 2ની કામગીરી શરૂ કરશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો.